આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા આણંદ જિલ્લાના આંકલાવ વિધાનસભા કોંગ્રેસ તથા કરણી સેનાના આગેવાન સંજયસિંહ રાજપૂત અને તેમના અસંખ્ય સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાઈને કોંગ્રેસ તેમજ બીજેપીની કામગીરીને લઈને વિરોધ કર્યો છે। આવનારા ટૂંક સમયમાં હજુ વધુ કાર્યકરો આમ આદમી પાર્ટી સાથે જોડાશે તેવું સંજયસિંહ દ્વારા જણાવ્યું હતું। ગુજરાતના આણંદ જિલ્લાના કોંગ્રેસમાં મોટું ગાબડું આજે અમદાવાદના આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે કોંગ્રેસના આશરે આજની તારીખમાં 60 કાર્યકરો જોડાઈ રહ્યા છે, જેમાં કરણી સેનાના ગુજરાતના પ્રવક્તા સંજયસિંહ રાજની આગેવાનીમાં આ કાર્યકરો જોડાયા છે। એવું કહેવાય છે કે આવનારા સમયમાં કદાચ 1 થી 5,000ની સંખ્યા પણ થઈ શકે છે। સંજયસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે। જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં કેમ આવી રહ્યા છે। સંજયસિંહ, તમે આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા છે કોંગ્રેસ છોડીને, શું કારણ? સૌપ્રથમ તો દિવ્યાંગ ન્યૂઝના રિપોર્ટર સાહેબને મારા વંદન, અભિનંદન કે આપ લોકશાહીનું એક આધાર સ્તંભ છો। કોંગ્રેસ પાર્ટી છોડવાનું મૂળ કારણ એક છે કે લોકો હવે સ્વીકાર નથી કરતી। એમ લોકોનામાં બી એનર્જી જોઈએ ને, લોકોનામાં એ સ્પિરિટ આવવું જોઈએ કે આ કોંગ્રેસ પાર્ટીનું મત આપીશ તો મારી દિશા નક્કી થશે, આ કોંગ્રેસ પાર્ટીનું મત આપીશ તો મારી દશા નક્કી થશે। પણ દિશા અને દશા બંને અર્થવિહીન એમના માટે કોંગ્રેસ પાર્ટી દેખાઈ રહી છે જનતા માટે, અને જેના કારણે યુવાનો ખરેખર રાજનીતિમાં આવવા માંગે છે, કંઈક બદલાવ લાવવા માંગે છે, અને શિક્ષણ અને શોષણ અને સુવિધાઓ આ 3 મુદ્દે જ લડાઈ લડવી છે બસ। ભારતીય જનતા પાર્ટી જેમ ધર્મની રાજનીતિ કરે છે, લોકોને બહેકાવાની રાજનીતિ કરે છે, મંદી, મોંઘવારી, બેરોજગારી, 2 કરોડ રોજગારી આપવાની વાત કરી પણ રોજગારી ના આપી શક્યા। કોરોના કાળ તમે જોયો હશે કે કોરોના કાળમાં આ લોકોએ શું કર્યું? થાળીઓ વગાડાઈ, તાલીઓ વગાડાઈ, દીવડા કરાયા। જનતા બિચારી ભોળી બાપડી, એમને કીધું તાલીઓ વગાડીશું સુધરી જવાશે, થાળીઓ વગાડીશું તો મોટા મોટા તપેલા વગાડ્યા, સમજ્યા? થાળીઓ વગાડી, તપેલા વગાડ્યા, દીવડા કર્યા, આ બધું કર્યું, પણ તોય કોરોનામાં કેટલા લોકો ઓક્સિજનના બાટલા માટે તડફી તડફીને મર્યા। ખાટલા ના મળે, ઓક્સિજનના બાટલા ના મળે, બધે જ લાઈનો। અરે એ તો ઠીક છે સાહેબ, પણ છેલ્લે મર્યા પછી સ્મશાનમાં પણ લાઈનો હતી। મારી સગી બેન મરી ગઈ છે, એ વેદના હજુ હૃદયમાં છે। એટલે ભાજપને તો આજે પણ નહીં અને કાલે પણ મારો મત ભાજપને નહીં, નહીં ને નહીં, કારણ કે મારી બેન મેં ખોઈ છે, એ વેદના મારા હૃદયમાં છે અને નહીં જાય। કેટલાય લોકોને એવા પરિવાર રજડી પડ્યો, કોણ જોશે? આમ આ તો રહ્યા પાડા છે, આખલા છે, જે મોટા મોટા ગૌચરો ચરી જાય સાહેબ। સમજો, જનતા ભોળી ભાળી છે, આ ગાયના નામે મત માગે। હમણાં પેલો સુધાંશુ ત્રિવેદી, જે ભારતીય જનતા પાર્ટીનો નેશનલ સ્પોક પર્સન, પ્રવક્તા, એવું બોલ્યો, કોઈ એવો પ્રશ્ન પૂછ્યો બેન કે આ ગાયનું જે બ્રીફ છે, ગાયનું જે મોસ છે, એ અહીંયાથી ભારતમાંથી બીજે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે એમ, ત્યારે એ સુધાંશુ ત્રિવેદી કેવું બોલ્યો કે અમે લોકો જર્સી ગાયને ગાય નથી માનતા। હવે વિચાર કરો, ગાય એ ગાય હોય, એ માતા જ હોય। તમારી માં, મારી માં, કોઈકની માં કાળી હોય, કોઈકની માં ધોળી હોય, કોઈકની માં ઊંચી હોય, કોઈકની માં નીચી હોય, તો માં ના કહેવાય એવું થોડું હોય, માં એ માં જ હોય। એ જર્સી ગાય છે તો જર્સી ગાયના દૂધમાંથી શું એ સુધાંશુ ત્રિવેદીની ઘેર પનીર ટિક્કા મસાલા નહીં બનતું હોય? સવારે ચા નહીં બનતી હોય? છાશ નહીં પીતા હોય? દૂધ નહીં પીતા હોય? એ જોઈને કરે છે કે આ ગીર ગાયનું દૂધ આવ્યું કે આ જર્સી ગાયનું દૂધ આવ્યું? આવા ડફોડ પ્રવક્તાઓને પાર્ટીમાંથી હોકી કાઢવા જોઈએ। અને આ તમારા આ ચેનલના માધ્યમથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો આખા ગુજરાતનો પ્રવક્તા કોઈ પણ આ સંજયસિંહ રાજની સામે બેહારી જોવે, જો એમનું મોઢું ના ચૂથી કહું ને, એમની પાસે કોઈ મુદ્દા જ નથી। હા, ડફોડો છે। 1800 જેટલી શાળાઓ સરકારી બંધ કરી દીધી, કેમ? કે છોકરાઓને શિક્ષણ ના મળે, સમજ્યા? તલાટીની ભરતી નથી થતી, સરકારી દવાખાનામાં કેટલા દવાખાનામાં ડોક્ટરો નથી, સરકારી દવાખાનાની પરિસ્થિતિ તમે જુઓ। પોસ્ટમોર્ટમ કરે ને, આપણા આંકલામાં જોયો, અમારે ત્યાં પોસ્ટમોર્ટમ કરે, રૂમ આગળ તમે ઉભા રહો તો નાક દબાઈને ઉભું રહેવાનું સાહેબ, બરાબર કરીને। એટલે ભાઈ, મર્યા પછી તેની બોડીની જગ્યાએ સારું હોય, તમે કૂતરાને કાપીને ઓપરેશન કરો છો, પોસ્ટમોર્ટમ કરો છો? માણસ તો જોવો યાર। એટલે મારે કહેવાનો સાહેબ મતલબ એમ છે, ખરેખર અમે લોકો કંટાળી ગયા છે। કેમ કંટાળી ગયા? આ લોકોની વેદના નથી જોવાતી। હમણાં અમદાવાદની અંદર કેટલાય મકાનો તોડી પાડ્યા, બરાબર? તો એમને વિચાર કરો તમે કે લાઇટની સુવિધા પ્રોવાઈડ કરી, પાણીની સુવિધા પ્રોવાઈડ કરી, ગટર લાઈન નાખી આલી, પાણીની લાઈન નાખી આલી, લાઇટ બિલ લે, ઘરવેરો લે, બધું લે, તો જ્યારે બાંધકામ કર્યું ત્યારે મૂર્ખાઓને ખબર નહીં હોય કે આ જગ્યા ખોટી છે, તો બિચારા બાપડાને કોઈના પૈસા ના જાય, લોનો લીધી હોય, ઘર ચલાવવાનું, બાળકોને ભણાવવાના। પેલી એક છોકરી રડતી હતી કે અમારું તો ભવિષ્ય પૂરું થઈ ગયું। સાહેબ, આ જ એક વાક્ય મારા દિલમાં લાગી ગયું, અમારું ભવિષ્ય પૂરું। 10મા ધોરણની છોકરી સાહેબ, જિગ્નેશ મેવાણીએ બહુ
ભાષણ કરે છે ડ્રગ્સ દારૂ કોકેઇન ચરસને લઈને, બરાબર છે. તો તમારું શું માનવું છે? કારણ કે ગોપાલ ઇટાલિયા તે સમયે જ્યારે નિવેદન આવ્યું જિગ્નેશ મેવાણીનું ડ્રગ્સને લઈને, ત્યારે ગોપાલ ઇટાલિયા એક નિખાલસ ભાવે ભોળા ભાવે એને સમર્થન કર્યું હતું. તેમ છતાં એના ત્રીજા કે ચોથા દિવસે એ જ ગોપાલ ઇટાલિયાની સામે કોંગ્રેસના એક કાર્યકરે હુમલો કર્યો હતો. જો કે આ તમે કોંગ્રેસના પ્રશ્નો વારંવાર પૂછો છો, એટલે જો કે મારે ખરેખર મન તો એક એવી ઈચ્છા થાય, ખબર કોઈક દિલથી એવું કહું, હું અમે યુવા રાજનીતિ કરવા આવ્યા છે, આમ દિલમાં એવું થાય છે કે હું છે ને પેલા 12 અક્ષરીમાં જેટલા અક્ષર આવે તમને ખબર છે, હું કમળનો ક બોલવા તૈયાર નહીં બાપા, અને હું કોંગ્રેસનો એક ક બોલવા તૈયાર નથી. કંટાળી ગયા છે. અહીં તો લોકોની વેદનાની વાત કરે તો બોલીએ, બાકી એ જિગ્નેશભાઈ મેવાણી જે બોલ્યા હોય એ એમની રાજનીતિ શું કરે છે, એમના ઉપર શું થાય છે, એમની ભાષા કેવી છે એ બધાને ખબર છે, બરાબર કે નહીં? ભાષા કેવી? આજ રાજપૂત છું સાહેબ, 18 વર્ષ હાથે ચાલુ છું. મારી ભાષા ખરી, વિરોધ તો મજબૂતાઈથી હોય, કોકલો વિરોધ ના હોય, પરંતુ માન સન્માન સાથે વિરોધ હોય, આદરણીય સન્માનનીય બોલી અને વિરોધ હોય. અલ્યા તલ્યા હું તું એ ભાષા સંજયસિંહ રાજ વાપરે એ મારી ફિતરતમાં નથી, મારા કુળમાં નથી, અને મારા લોહીમાં પણ નથી, મારા ખાનદાનમાં પણ નથી. છેલ્લો સવાલ, તમે દાવો કર્યો છે હમણાં પ્રેસ કોન્ફરન્સમાં કે હજારો કાર્યકરો હજુ પણ જોડાશે, શું લાગે છે? જો સાહેબ, હજારો કાર્યકરો જોડવા માટે અમે ફૂલ મહેનત કરીએ છીએ, જોડાવાના જ છે. પણ અમારે ત્યાં કેવું હતું, બધા બીવે. કેવું બીવે ખબર? અમે નોકરી જઈએ અને આ લોકો કેમને ફસાઈ દેતો. હવે ગામમાં 2-4 પંચાયતો હોય, પંચાયતો એટલે કારી 1400 કહેવાય, ઉબેટો કહેવાય અમારે ઉબેટો કહે છે ને આપણા બાજુ. એ ઉબેટો હોય એની પાછળ ફરવાનું, ઉબેટો પાછળ એ ઉબેટો જોવાની, તું આમ કરી દેજે, તું ભજીયા મોકલાઈ દેજે, તું બેસનનો લોટ મોકલી દેજે, તું આ હોજા પાટાલા પૈસા વેચાવજે, આટલું કરે. એટલે આવા બીવે. કેમ બીવે ખબર? હારું અમારે કંઈક હોમાં થાય તો. પણ સાહેબ એક વસ્તુ કહું, કોરોના કાળમાં જેમ મેં મારી બેન ખોઈ ને, એમ કોરોના મને પોતાને પણ થયો હતો 2020માં. એ કોરોના બેન થયો, કોરોનામાં સંજયસિંહ રાજ જતા રહેવાના હતા, પણ હજારો લોકોએ મારા માટે બાધાઓ રાખી. કેટલાય મારા યુવાનો છે, મારા ભાઈઓ, કેટલાય મારા ભાઈઓ છે, અમારા પ્રવીણસિંહજી વાઘેલા, વિજયસિંહજી પઢિયાર, રમેશસિંહજી પઢિયાર, અશોકસિંહજી ઝાલા, એવા કેટલાય અમારા સંગઠનના યુવાનો છે જેમણે મારી બાધાઓ રાખી. ચપ્પલ નતા પહેરતા મહિનો. એટલે ત્યારે નક્કી એમ થયું કે આ બધા બાધા રાખીને હું જીવતો પાછો આવ્યો છું. એટલે 2020માં સંજયસિંહ રાજ તો મરી ગયા, અત્યારે જે હું જીવો છું ને એ તો બોનસ મેં જીવો છું, સમજો. એટલે બોનસ મેં જીવો છું એટલે મને કશી પડી, જેની હોમે છાતે આવવું હોય ને હોમી છાતે આવી જાય તો ખબર પડે. વૈચારિક યુદ્ધ છે, લોકશાહી ઢબે લડીશું, મજબૂતાઈથી લડીશું આવનાર સમયમાં. હા હતા સંજયસિંહ, મજબૂતાઈથી લડશે અને બીજા કાર્યકરો જો આવી રહ્યા છે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. આ કોંગ્રેસના બધા હતા, અમુક તો ભૂતકાળમાં ભાજપના પણ જોડાયેલા છે આમ આદમી પાર્ટીમાં. હવે ધીમે ધીમે એવું વાતાવરણ બનતું જાય છે ગુજરાતની અંદર કે આમ આદમી પાર્ટી હવે મજબૂત બનતી જાય છે. કારણ કે કોંગ્રેસ ઢીલી પડે છે. ઢીલી એટલા માટે પડે છે કે વિરોધ કરે છે એની ના નથી, પણ વિરોધમાં એની પરિપક્વતા નથી, પારદર્શિતા નથી, એટલે કોંગ્રેસ ઢીલી પડે છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ અને બીજેપીની વચમાં આમ આદમી પાર્ટી તેનું સ્થાન કેવું બનાવે છે. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, અમદાવાદ.